મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારા તમામ વિડીયોને આપ ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો આપણો વિષય છે કે તમારી કોઈ મિલકત ઉપર જો કોઈ ગેરકાયદેસર કબજો કરેલ હોય તો એને તાત્કાલિક કઈ રીતે કબજો છોડાવી અને તમારી મિલકત તમે પાછી પ્રાપ્ત કરી શકો, એ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, મને ઘણા મિત્રોના પ્રશ્નો પણ આવ્યા હતા અને આ અંગે સજેશનો પણ આવ્યા હતા કે ભાઈ, મિલકતો ઉપર ગેરકાયદેસર કબજો થઈ ગયો હોય ત્યારે શું કરવું કબજો છોડાવવા માટે થઈને. તો મિત્રો, આપણી પરસેવાની કમાણીની મિલકત હોય અને એમાં ઘણી વખત અમુક આવારા તત્વો અથવા તો અસામાજિક તત્વો અથવા તો બાહુબલીઓ કિંમતી જમીનો ઉપર અથવા તો મિલકતો ઉપર ગેરકાયદેસર કબજા કરી લેતા હોય છે. આવા વખતે જે મિલકતનો માલિક હોય છે એ કોર્ટમાં જો કેસ કરવા જાય તો વર્ષો સુધી એને ધક્કા ખાવા પડે, ઘણા વર્ષો લાગી જાય અને અંતે એ થાકી જાય. અને સિવિલ કેસો છે, આ પ્રકારના જે કેસો છે એ સિવિલ કોર્ટમાં ચાલે છે, અને સિવિલ દાવાઓ કે સિવિલ કેસો છે એ પૂર્ણ થતાં વર્ષો લાગી જતા હોય છે. એટલે જે મિલકતના માલિક છે એ ના છૂટકે પછી આવા બધા કેસ કબાડામાંથી, એની ઝંઝટમાંથી છૂટવા માટે થઈ અને મિલકતો જતી કરતા હોય છે, અથવા તો આ જે અસામાજિક તત્વો છે અથવા તો બાહુબલીઓ છે એની હારે સેટલમેન્ટ કરી લેતા હોય છે, અને જે એની કિંમતી જમીનો હોય અથવા તો કિંમતી મિલકત હોય એને પાણીના ભાવે આ લોકો ખરીદી લેતા હોય છે અને પછી પચાવી લેતા હોય છે. તો આવી વખતે તાત્કાલિક ધોરણે જો કબજો કેમ મેળવી શકાય એ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, હાલમાં જ ગયા વર્ષે 29 જાન્યુઆરી 2019ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટે ખૂબ જ સરસ જજમેન્ટ આ બાબતે આપેલું છે. એ જજમેન્ટ છે પુનારામ વર્સિસ મોતીરામના કેસનું છે. મિત્રો, આ કેસમાં વિગત એવી હતી કે જે જમીનનો માલિક છે પુનારામ, એને 1966માં પોતે જમીન ખરીદી. બાડમેરનો એ રહેવાસી હતો, રાજસ્થાનનો. અને જમીન જ્યારે ખરીદ કરી ત્યારે એ જમીન છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં આવેલી હતી, ઘણી મોટી જગ્યા હતી. અને એને કાયદેસર દસ્તાવેજથી, રજિસ્ટર્ડ દસ્તાવેજથી આ મિલકત ખરીદ કરી. પણ જ્યારે એ કબજો લેવા ગયો તો અહીંયા કોઈ મોતીરામ નામનો વ્યક્તિ છે એ કબજો કરીને બેઠો હતો ઘણા વર્ષોથી, અને એની પાસે જમીનની માલિકી અંગેના કોઈ દસ્તાવેજો કે કોઈ પુરાવાઓ ન હતા, માત્ર કબજો જ હતો. અને આ અંગે આ જે પુનારામ છે એને રાજસ્થાન કોર્ટમાં કેસ કર્યો અને એ જીતી ગયો. કેસ જીતી ગયો અને ટ્રાયલ કોર્ટે એવું કીધું કે ભાઈ, આને જે જમીનના માલિક છે, જેનો દસ્તાવેજ છે, એને જમીન સોંપવી. પરંતુ જે કબજેદાર હતો એને હાઈકોર્ટમાં એ ચુકાદાને ચેલેન્જ કર્યો અને હાઈકોર્ટે છે એ આખો ચુકાદો ફેરવી નાખ્યો અને કબજેદારના પક્ષમાં ચુકાદો આપેલો હતો રાજસ્થાન હાઈકોર્ટે. રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને આ જમીન માલિક જે પુનારામ છે એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો અને 29 જાન્યુઆરી 2019ના રોજ સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપેલો. એમાં ખૂબ જ સારા એવા ફાઇન્ડિંગ આપેલા છે. એમાં નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવેલું છે, સામાન્ય રીતે કોઈ પણ જમીન કે મિલકત હોય મિત્રો, એમાં જો 12 વર્ષ કે તેથી વધુ કબજેદાર હોય કોઈ વ્યક્તિ, તો એ મિલકત એની હોય છે અને એની માનવામાં આવે છે. એવું જનરલી આપણે માનતા હતા અત્યાર સુધી, અને પછી એ પોતે માલિક બનીને બેસી જતો હોય છે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં એવું ફાઇન્ડિંગ આપેલું છે કે કોઈ પણ વ્યક્તિ જેની પાસે એ મિલકતનો ટાઇટલ છે, એ પોતે દસ્તાવેજ ધરાવે છે, દસ્તાવેજ ઉપર એનું નામ છે, રજિસ્ટર્ડ દસ્તાવેજ છે એના નામનો, તો એ વ્યક્તિ છે એ પોતાની મિલકતનો કબજો મેળવવા માટે થઈ કબજેદારને એ બળનો પ્રયોગ કરી અને એને ખસેડી શકે છે અને પોતાની મિલકતનો કબજો પરત મેળવી શકે છે. તો આવા કિસ્સામાં એને કોઈ પણ કોર્ટ કેસ કરવાની પણ જરૂર નથી. આવું સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ફાઇન્ડિંગ આપ્યું છે. મિત્રો, કારણ કે સામાન્ય રીતે આપણે એવું માનતા હતા કે 12 વર્ષ કે તેથી વધુ જો કબજો હોય તો લિમિટેશન એક્ટની કલમ 63 અને 64 મુજબ તમારે માત્ર કેસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નહોતો. પરંતુ આ ચુકાદાથી છે એ આખી પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. મિત્રો, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું કે કોઈ પણ વ્યક્તિ છે જે
કાયદેસરનો એનો માલિક છે, એની પાસે રજિસ્ટર દસ્તાવેજ છે, તો એ કબજેદાર પાસેથી પોતાની મિલકત છે એ બળપૂર્વક છોડાવી શકે છે. એમાં એને કોઈ રોકી શકતું નથી. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપને ઉપયોગી થશે, અને જો આપની મિલકત જો કોઈ ગેરકાયદેસર કબજામાં હશે તો હવે આપ બળપૂર્વક આ મિલકતનો કબજો છોડાવી શકશો આ જજમેન્ટના આધારે, આ ચુકાદાના આધારે. હું આ ચુકાદાની PDF ફાઇલ છે એ મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક એની મૂકવાનો છું, જેથી કરીને ગમે ત્યારે ફ્યુચરમાં, ભવિષ્યમાં જો તમારે આ ચુકાદો જોવો હોય તો તમને આસાનીથી મળી શકે. તો મિત્રો, હવે જે લોકોની પરસેવાની કમાણી મિલકતો ઉપર ગુંડાઓ કે બાહુબલીઓ કે અસામાજિક તત્વો કબજા કરીને બેઠા છે, તો એને કઈ રીતે ખદેડવા અને પોતે કબજો મેળવી લેવો, એના માટે થઈને મેં આ આપને ટૂંકી રૂપરેખા આપી, આપને સમજાવ્યું. આ વિડીયો છે એ આપને ખૂબ જ ઉપયોગી થશે એવી હું આશા રાખું છું. અને જો ખરેખર મારો આ વિડીયો છે આપને પસંદ આવ્યો હોય તો જનહિતમાં આપ આને શેર પણ કરશો, જેથી કરીને અન્ય લોકો પણ જે આવી કોઈ બનાવથી પીડિત હોય કે જેની કિંમતી જમીનો કે કિંમતી મિલકતો ઉપર આવા અસામાજિક તત્વોના કબજા હોય, તો એ લોકોને પણ ધ્યાનમાં આવે કે કબજો કઈ રીતે છોડાવી શકે છે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે. અને જો આપ મારો આ વિડીયો પ્રથમ વખત જોતા હો મિત્રો, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નિયર ફ્યુચરમાં પાછા આવા કોઈ લીગલ ઇસ્યુને લગતા મારા વિડીયો આવે તો આપ સુધી આસાનીથી પહોંચી શકે. અને આપના કોઈ પ્રશ્ન હોય અથવા તો સજેશન હોય, કોઈ કાયદાકીય પ્રશ્ન હોય, તો આપ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા તો મને મેલ કરી શકો છો. સ્ક્રીન ઉપર મારો મેલ આઈડી છે એ હમણાં રિફ્લેક્ટ થશે, આપ નોંધી લેશો. મને મારો આ વિડીયો શાંતિથી જોયો, શાંતિથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.